અચાનક કઈ જગ્યા આવ્યા? અમે લોકો સંગમ સવાદ ક્વાર્ટર્સમાં રહીએ છીએ ને દુકાન અમારી મંગલેશ્વર જાપા નાકા પર આવેલી છે ને આયા ત્યારે તો ફોન આવ્યો અમારી પર, અમે આયા તો આગ લાગી ગયેલી હતી. પણ આગળ બી અમારે 2 વાર ચોરી થઈ હતી, પછી હમણાં બી આ આગ લાગી. એટલે અમને તો થોડો શંકાનો દાયરો છે કે ભાઈ અમારી પર આ કોઈ વ્યક્તિ અમારી પર નજર રાખે છે ને અમને અહીંયાથી હટાવવાની વાત કરી રહ્યા છે. નુકસાન અમારું 3.5 થી 4 લાખ રૂપિયા થયું છે અને અમને પોલીસ પ્રશાસનના તરફથી બી અમને કહેવામાં આવ્યું છે કે તમારી તપાસ થશે, એટલે અમને ન્યાય મળવો જોઈએ. હા, કારણ તો અમારે એવું છે કે અમે આયા ત્યારે આગ લાગેલી જ હતી અને લાઇટ પણ ચાલુ હતી, લાઇટો બી ચાલુ હતી. પછી આયા પછી લાઇટનું કનેક્શન કાપી નાખેલું છે. એટલે અમને તો થોડો ડાઉટ છે જ, શંકા છે જ કે અમને અહીંયાથી દુકાન ખાલી કરીને અહીંયા સંગમ સવાદ રહેવાનું ને અહીંયા દુકાન ખુલી છે એટલે અમને ખાલી કરાવવાનો એ લોકોનો પૂરેપૂરો ઈરાદો છે. એટલે અમને થોડી શંકા તો છે જ. અમે લોકો આજે 20-25 વર્ષથી દુકાન ચલાવીએ છીએ. હા, ફરિયાદ તો નોંધાવી પડશે. અમારા પ્રશાસન પર પૂરેપૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે. મારું નામ સોલંકી અનિલ રમણભાઈ.